બાલાસિનોર વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ બાલાસિનોર, વીરપુર, કઠલાલ અને કપડવંજ વિસ્તારમાં ચૂંટાયેલા નવયુક્ત સરપંચોના અભિવાદન કાર્યક્રમ બાલાસિનોર તાલુકાના કર્ણપુરમાં આવેલા આપેશ્વર મહાદેવના પટાંગણમાં બાલાસિનોર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠકની આગેવાનીમાં યોજાયો હતો. એમાં મોટી સંખ્યામાં સરપંચો અને તેમના સમર્થકો હાજર રહ્યા હતા. કર્ણપુર ખાતે આવેલા આપેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા અભિવાદન સમારંભમાં બાલાસિનોરમાં 29માંથી 21, વીરપુરમાં 19માંથી 12, કપડવંજમાં 34માંથી 21 અને કઠલાલમાં 7માંથી 7 કુલ મળીને 89માંથી 60 સરપંચો, પોતાના ટેકેદારો અને ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમારંભની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, જ્યારે સ્વાગત પ્રવચન બાલાસિનોરના પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ અને સરપંચોનું અભિવાદન કરતા સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો અને સરપંચોને પ્રામાણિકતાથી પોતાના ગામનો વિકાસ કરવા જણાવ્યું હતું. સાથે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ફરી ભાજપની સરકાર બનશે અને બાલાસિનોરમાંથી પણ એક કમળ ગાંધીનગર સુધી મોકલવાની સરપંચો અને તેના ટેકેદારોને હાકલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બીજેપી અગ્રણીઓ સહિત તાલુકા પંચાયતના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બાલાસિનોર વિધાનસભાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. કલ્પેશ પટેલ સાથે રાકેશ વાળા, ન્યૂઝ ઓનલાઈન, બાલાસિનોર.